રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે। આ જીવલેણ ચેપી રોગ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોતાના સકંજામાં લે છે। સુરતના જાણીતા પીડિયાટ્રિશિયન ડોક્ટરે આ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખી કરડવાથી ફેલાય છે। આ વાયરસના મુખ્ય લક્ષણોમાં બાળકને અચાનક ભારે તાવ આવવો, માથાનો અસહ્ય દુખાવો થવો, સતત ઉલટીઓ થવી તેમજ ગંભીર કિસ્સામાં આંચકીઓ પણ આવતી હોય છે। બાળક બેભાન પણ થઈ જાય છે, લકવાની અસર થવાનો પણ સમાવેશ થાય છે। ડોક્ટરે વાલીઓને ખાસ તકેદારી રાખવાની અપીલ કરી છે અને સૂચવ્યું છે કે હાલના માહોલમાં બાળકોને શરીર પૂરેપૂરું ઢંકાય તેવા કપડાં પહેરાવવા, મચ્છર કે માખીથી બચાવતી ક્રીમનો ઉપયોગ કરવો અને ઘરની આસપાસ ગંદકી કે પાણી ભરાવા ન દેવું। જો બાળક પર આવા કોઈપણ લક્ષણો દેખાય તો સેલ્ફ મેડિકેશન કરવાને બદલે તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો। જે ચાંદીપુરા વાયરસના જે કેસ જોવા મળે છે મોસ્ટલી 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે। એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્પટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર પણ જવાની શક્યતા